માં કાલીની ગર્જના પછી હવે આપણે એ રસ તરફ જઈએ જ્યાં અવાજ નહીં પણ અહેસાસ બોલે છે, જ્યાં એક શાંત ક્ષણ હજારો શબ્દો કરતાં વધારે કહી જાય છે, જ્યાં યુદ્ધ નહીં પણ સામર્થ્યપૂર્ણ શાંતિ છે, વિનાશ નહીં પણ આધ્યાત્મની ઊંડાઈ છે. આ છે શાંત રસ, પ્રભુ શ્રી રામનો રસ. Let's begin the last performance of the evening, Shant Ras, which is choreographed by hypnotherapist Payal Bhaskaran and Yogini Tejal Dave. અને એમનો સાથ નિભાવ્યો છે કોંડવા અને ઉંદરીની બધી ગુજરાતણોએ. So let's put our hands together for Team Shant Ras. અલ્પા બદાની, તૃપ્તિ શાહ, શુભી શાહ, મનીષા પારેખ, નિધિ ભાયાની, વૈશાલી તલાટી, જાગૃતિ માલવિયા, ડોક્ટર અશ્વિની મહેતા, નેહા મિશ્રા, જેસલ શાહ અને બંને કોરિયોગ્રાફર્સ. તો ચાલો શાંત રસ માણીએ. શાંતરસ. શાંતરસ જીવનનું ઉચ્ચતમ દ્રષ્ટિકોણ છે, જેમાં વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર અને અલિપ્ત રહે છે. આ રસ મનુષ્યને અનંત ખુશી અને શાંતિ તરફ દોરી જાય છે. શાંતરસ એક એવો અનહદ નાદ છે જ્યાં અહંકાર વિસરીને શાશ્વત આનંદ મળે છે. તો ચાલો આવા એક મહાન મર્યાદા પુરુષોત્તમના જીવનની નાનકડી ઝલક જોઈએ, જેમણે શાંત રસને પોતાના વિચારો અને ભાવનાઓમાં એક રસ કરીને ધર્મ, સ્વીકાર, ધીરજ, કરુણા, સંતોષ, સંયમ અને સ્થિરતા જેવા અનેક ગુણોને પોતાનામાં સમાવીને આપણા સર્વ માટે એક ઉચ્ચતમ ઉદાહરણ ઊભું કર્યું છે.
સૌને ખ્યાલ તો આવી જ ગયો હશે ને કે અમે કોની વાત કરી રહ્યા છીએ? તો ચાલો આપણે સૌ ભેગા મળીને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનનું સ્વાગત કરીએ. જીવનના નવરસ આજે જીવંત થયા છે આ રંગમંચ પર. દુઃખ, આનંદ, ભય, ક્રોધ, શૌર્ય, શૃંગાર, બીભત્સ દરેક ભાવમાં છે એક રહસ્ય, એક વાર્તા. પણ જ્યારે બધા ભાવો ભેગા થાય ત્યારે જન્મે છે એકતા અને ઉત્પન્ન થાય છે શાંતિ. As we close this journey through the rasas, let's remember કે દરેક ભાવ પુનિત છે, દરેક પાત્ર મહત્વપૂર્ણ છે અને શાંતિ અંત નહીં પણ દરેક કથાનો સાચો સાર છે. Sarvesham